નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1144મો એપિસોડ અને 1144મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે દારૂ મળશે, પાણી ગોતી લો. જી હા, આ આપણા ગુજરાતનો જ મુદ્દો છે ને કેમ છે ને સમજાઈ જશે. જેને સમજવું છે એ સમજી પણ જશે. બીજો મુદ્દો છે કોણ છે બીજ માફિયા. ખેડૂતોએ વાવેતર કરવાની સિઝન આવી રહી છે ત્યારે હવે બીજ ખરીદવાની પણ સિઝન છે ત્યારે કથિત રીતે કહેવાતું નકલી બિયારણ હોય છે શું અને વેચવાવાળા કોણ હોય છે એ મુદ્દે ચર્ચા કરવી છે, એ મુદ્દે બોલવું છે. પરંતુ શરૂઆત કરીએ દારૂ મળશે, પાણી ગોતી લોના મુદ્દાથી. આજે 10 વર્ષથી આ પાણીની પ્રોબ્લેમ રોજ છે જ. 10 દી આવે, 9 દી આવે, લીલું આવે, ડોળું આવે. હાવ દિવસ દરમિયાન સૌથી વધુ જરૂરિયાત પાણીની હોય છે અને પાણી પીવા લાયક નથી. અમારા કુવામાં પાણી નહીં, ક્યાંય ડારમાં પાણી નહીં, કોઈ ભરવા દે નહીં. ક્યાં જાવું ક્યાં? પાણીની મોટામાં મોટી તંગામાં તંગી. પાણી ભલે ભૂકે મેં 5 દી કાઢી નાખજો પણ પાણી વિના અમારે કેમ કાઢવું? આ દારૂની પ્રતિનિધિઓ ચાલે છે કે બધી બંધ કરાય, લોકો દારૂ વેચતા હોય એને એવું બંધ કરાય, બધું કહેવાય. એમ તો ચાલતી હોય તાર થતું હોય ને એમ થાય. દારૂ મળશે, પાણી ગોતી લો. ટાઇટલ થોડુંક અટપટું છે પણ હું આ ટાઇટલ મારવા માટે મજબૂર હતો. આ જ ટાઇટલ આપવા માટે મજબૂર હતો કારણ કે આપણા ગુજરાતમાં આટલા વર્ષો પછી પણ પાણી શોધવું પડે છે. હું સિંચાઈના પાણીની તો વાત જ નથી કરતો, પીવાના પાણીની વાત કરું છું. શોધવું પડે છે પાણી, શુદ્ધ પાણી, પીવાલાયક પાણી શોધવું પણ પડે છે અને પાણી શોધવા ભટકવું પણ પડે છે. જ્યારે દારૂ ગામ ગામ આસાનીથી મળી રહે છે. બે દ્રશ્યો તમે જોજો અને એના ઉપરથી જ આઈડિયા આવી જશે. બે દ્રશ્યો છે. દારૂ આરામથી મળી જાય છે, દેશી જોઈએ કે વિદેશી, અને પાણી અનેક ઠેકાણે આપણી માતા દીકરીઓ શોધતી નજરે પડે છે. એક દારૂનો જે નાશ કરાઈ રહ્યો છે એ દ્રશ્યો છે, બીજા પાણી શોધવાના દ્રશ્યો છે. 6 વિન્ડો જોજો, અલગ અલગ તસવીરો જોજો, ક્યાં ક્યાં પાણીની તકલીફ છે જે મારી પાસે આવ્યા છે. ગીર સોમનાથ, પંચમહાલ, મહેસાણામાં કઈ જગ્યાએ એ પણ જોજો, ધોરાજી, દાહોદ અને છોટાઉદેપુર. એક પછી એક અનેક સ્ટોરી છેલ્લા 10-15 દિવસમાં વિશે આપ જોઈ શકો છો. બનાસકાંઠા, ભરૂચ, અમરેલી, વડોદરા, ગાંધીનગર, જેતપુર. કેમ પાણીની તકલીફ છે, કેવી રીતે પાણીની તકલીફ છે, કોના પાપે પાણીની તકલીફ છે, કેમ પાણી શોધવું પડે છે. અલગ અલગ વિસ્તારના જે સમાચાર આવ્યા છે સંક્ષિપ્તમાં હું રજૂ કરીશ. બહુ બધા સમાચાર આવે છે, થોડાક એ પૈકીના અહેવાલો રજૂ કરીશ. શરૂઆત આપણે અમરેલીથી કરીએ એટલા માટે કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આ જિલ્લાના હતા. અહીંયા આ મહિલાઓનો આક્રોશ જો. સાવરકુંડલાનું ઘાતકડા ગામની આ મહિલાઓ છે. તેમનું કહેવું છે કે ગામમાં 15થી 20 દિવસે પાણી આવે છે, એ પણ પૂરતું આવતું નથી. પંચાયત વ્યવહારદારથી ચાલે છે, સરપંચો તો છે નહીં. અને લોકોનું હવે કહેવું એમ છે કે ભૂખ્યા રહેવું મંજૂર છે પણ પાણી વગર ચાલતું નથી. ગ્રામ પંચાયતના 4 બોર અને 2 ટાંકા મંજૂર થયા છે. પંચાયતે ડિપોઝિટ પણ ભરી દીધી છે પરંતુ હજુ સુધી બોર કે ટાંકા બનાવાયા નથી. તાલુકા પંચાયતના પ્રમુખને અમે પૂછ્યું છે, એમને લીલો બચાવ કર્યો છે. એમને એમ કહ્યું છે કે વાલ્વેની અનિયમિતતાના કારણે પાણીની સમસ્યા ઉદ્ભવી છે. પાણી પુરવઠા દ્વારા રેગ્યુલર નર્મદાનું પાણી આપવામાં આવતું હોવાનો પણ તેમને દાવો કર્યો છે. પણ આપ આ સ્થિતિ જોઈ શકો છો. આ જ પ્રકારની સ્થિતિ દાહોદની છે. દાહોદના દ્રશ્યો જોજો. દાહોદના ભાટીવાડા ગામમાં જ્યાં મહિલાઓએ રીતસર કૂચ કરવી પડે છે પાણી માટે. વર્ષોથી આ સમસ્યાઓ છે. મારી એ બહેન દીકરીઓ દૂર દૂર સુધી ધગધગતા તાપની અંદર પાણીની શોધમાં નીકળે છે. 1, 2, 3 કિલોમીટર દૂર જાય એક કૂવો આપ જોઈ શકો છો. અહીંથી પાણી ખેંચવામાં આવે છે. પાણી કેવું કૂવાનું આવતું છે એ પણ જોઈ શકો છો. 10,000ની વસ્તી અને 5 ફળિયા ધરાવતું આ ભાટીવાડા ગામ છે. ગામમાં હેન્ડપંપ છે. જળ પાણીના તળ નીચે ગયા છે. પંપ મારવા છતાં પાણી નીકળતું નથી. એટલે દૂર દૂર સુધી કૂવા ઉપર જો કદાચ તમારી નજર ન પડ્યો તો ફરીથી જોઈ લેજો. મારી ટીમને કઈ દ્રશ્યો જોજો. એ બેન દીકરીઓ આજે પણ ખુલ્લા પગે જાય છે, ખુલ્લા પગે જવા મજબૂર છે. સ્થિતિ કેવી હશે? આ છે મારું ગુજરાત, આ છે મારું વિકસિત ગુજરાત, જ્યાં મારી બેન
મારી માતા ખુલ્લા પગે પાણી શોધવા માટે આ શબ્દ ન વાપરવો પડે છતાં પણ વાપરી રહ્યો છું. મારી બેન દીકરીઓને ભટકવું પડે છે ખુલ્લા પગે પાણીની શોધમાં. છોટાઉદેપુરના દ્રશ્યો જોઈ રહ્યા છો. કોંઢ તાલુકાનું તુરખેડા ગામ સૌંદર્યથી ભરપૂર છે, ભરપૂર. દૂર એક સરોવર પણ છે, આપ જોઈ શકો છો. પણ અહીંયા અને પાછું આ ગામ કયું, ત્યાં આ ગામ એ છે જ્યાં સરદાર સરોવર ડેમ માટે લોકોએ જમીન આપેલી છે, એમની જમીન લેવામાં આવી છે. દીવા તળે જ અંધારું આ જોઈ શકો છો. અહીંયા સૌથી મોટો ડેમ આજુબાજુમાં આવેલો છે, પરંતુ પાણી પૂરું પહોંચતું નથી. 3-4 ડુંગર દૂર જઈ અને બહેન દીકરીઓ જાય છે. અને ફરીથી એ કહેવાની જરૂર નથી કે આપણે કેટલા વિકસિત થઈ ગયા છીએ કે આપણી બહેન દીકરીઓ માટે ચપ્પલ અને સ્લીપર હોય એવી વ્યવસ્થા અને એટલું કમાઈ હોય એવું આપણે કરી નથી શકતા, એટલે જાજુ બોલવું નથી એ વિશે. ભરૂચની વાત કરી લઈએ તો જંબુસર તાલુકાનું કાવા ગામ 2 મહિનાથી પાણી નથી મળી રહ્યો. 1.5 કિલોમીટર દૂર પાણી ભરવા લોકોએ જવું પડે છે. ગામમાં ટાંકી, તળાવ, કૂવો છે, પરંતુ પાણી પીવા લાયક નથી. નલ સે જલ યોજના હતી. સરપંચનું કહેવું છે કે ગામમાં પાણીના કનેક્શન માટે મળવાપાત્ર ગ્રાન્ટની અરજી મંજૂર થઈ ચૂકી છે, પરંતુ આચારસંહિતાના કારણે કામ અટવાયું છે. આ સરપંચ સાહેબના સાંભળી લઈએ. કલ્પેશભાઈ ગોયલ સરપંચ સાહેબ છે કાવા ગામના, શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. ત્યારે મારા ગામમાં જે 2 બોર હયાત છે એમાં એક બોરમાં પાણી પીવા લાયક છે, એમાં TDS વધારે છે, અને એક બોરમાં પાણી પીવા લાયક નથી. એમાં તો પણ મારે 2 મિક્સ પાણી કરીને છોડવું પડે છે, કેમ કે આ ગરમીની અંદર કોઈ પણ સંજોગોમાં મારે ગામમાં પાણી પૂરું પાડવું પડે એ કન્ડિશન છે. અને ત્યાંથી નવા સંપમાંથી પાણી અમારા ગામ સુધી પહોંચતું નથી. ખાસું દૂર જવાનું ભાઈ. અને કેટલી વખત તમારે જવું પડે છે રોજ? આખો દાડી હોય હેડ હેડ જ કરવાનું વળી. રાજકોટ જિલ્લાનું ધોરાજી, ત્યાં પણ દૂષિત પાણી આવે છે એ પ્રકારના અહેવાલ આવ્યા છે. ધોરાજીમાં સતત દૂષિત પાણી આવે છે. પાણીનું જે વિતરણ થાય છે પાણી પીવા લાયક નથી, એટલે મહિલાઓ થાળીઓ વગાડી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા. ચીફ ઓફિસર સાહેબનું કહેવું એમ હતું કે જૂની પાઇપલાઇનમાં ડેમેજ છે, એના કારણે આ સમસ્યા છે. નવી પાઇપલાઇનની મંજૂરી અપાઈ છે. 1.5-2 મહિનામાં કામ પૂર્ણ થશે અને દૂષિત પાણી નહીં મળે. વડોદરાની વાત કરીએ તો વડોદરાના અકોટા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં લાંબા સમયથી દૂષિત પાણી અને દુર્ગંધ મારતું પાણી આવે છે અને પ્રશાસનના પાપે અહીંયા આ સ્થિતિ સર્જાય છે. ભૂતકાળની અંદર પણ આવા દ્રશ્યો આવતા હતા. લોકો પાણી ખરીદે છે. ગીર સોમનાથના તાલાલા, વેરાવળ, સૂત્રાપાડા અને ગીર ગઢડાના 41 ગામોમાં ટેન્કરથી આજે પાણી પહોંચી રહ્યું છે. આપણે વાત કરીએ છીએ નળ સે જલની, પણ અહીંયા પણ ટેન્કરથી પાણી આવે છે. આપ નળની શું હાલત છે આપ જોઈ શકો છો. નર્મદાનું પાણી આપવામાં આવે છે પણ પ્રેશર નથી, અને એના જ કારણે સમયસર પાણી નથી પહોંચતું. લોકો ટેન્કરથી પાણી ખેંચે છે. તાપીનું ડોલવણ તાલુકાના કણધા ગામમાં નિશાળ ફળિયામાં ગોચર ફળિયાના પાણી પુરવઠા ખાતે પછી અહીંયા જુઓ 70 ઘરોમાં પાણી નથી પહોંચતું અને લોકો ત્યાં પહોંચ્યા છે. બનાસકાંઠામાં પણ પાલનપુરની શિવનગર સોસાયટીમાં નિયમિત પાણી નથી આવતું. લોકો પરેશાન છે, આપ જોઈ શકો છો. અને ત્યાં તો કોર્પોરેટર સાહેબ જ રહે છે, પણ અહીંયા પણ પાણી ખરીદવું પડે છે. ભાવનગરના તિલકનગર વિસ્તારમાં પણ લાંબા સમયથી શુદ્ધ પાણી નથી આવતું, દૂષિત પાણી આવી રહ્યું છે તેવી કમ્પ્લેન છે. મહાનગરપાલિકાના વોટરવર્ક્સના કારણે જ આ સ્થિતિ છે, આ જોઈ શકો છો. નવસારીની અંદર પણ મેન્ટેનન્સના કારણે અહીંયા તો વોટરનું ATM મુકાયેલું જુઓ. આ ATM જ ધૂળ ખાઈ રહ્યું છે. પાણી ત્યાં કેવું આવે સમજી શકો છો. ભાવનગરના ઘોઘાની આંગણવાડીની વાત કરી લઈએ. આપણી નાની દીકરીઓ, નાના ભૂલકાઓ ત્યાં ભણવા જાય. અહીંયા ઘોઘા તાલુકાના 99 જે આંગણવાડી છે એ પૈકી માત્ર 3માં વોટર પ્યુરિફિકેશન ચાલુ છે, બાકી બધે બંધ છે અને માળિયામાં મુકાઈ ગયા છે વોટર પ્યુરિફિકેશન. રાજકોટના જેતપુરમાં સેવા સદન કચેરી, એવા સરકારી કચેરીઓ જોઈ લો. ત્યાં પણ પીવાના પાણી માટે વોટર કુલર છે, પણ એ વોટર કુલર જર્જરિત હાલતમાં છે, બંધ છે. અને એટલે જ અહીંયા સેવા સદનમાં તો 11 કચેરી છે ટોટલ. જો ખેડૂતોથી અરજદાર આવે, આ કુલરની હાલત જોઈ લો. આ છે આપણો વહીવટ, આ છે અદ્ભુત આપણું આધુનિક, વિકસિત અને સુશાસનવાળું ગુજરાત. અને આ બધું કેમ હોય તો મહીસાગરના પણ દ્રશ્યો જોજો. હું થોડું સિક્વન્સ બદલું છું. મહીસાગરના દ્રશ્યો જોજો. અહીંયા લુણાવાડામાં પણ સેવા સદનની કચેરીમાં વોટર કુલર બંધ છે, બંધ હાલતમાં જોવા મળ્યા. 3 ફ્લોર પર પાણીના કુલર મૂકવામાં આવે છે. જુઓ કોને ખર્ચ્યા છે પૈસા, આપણી ખિસ્સામાંથી જ ગયા હશે. બનાસકાંઠામાં શિહોરીમાં મામલતદાર કચેરીમાં પણ અને તાલુકા પંચાયતની કચેરીમાં પણ આ જ હાલત છે. સુરેન્દ્રનગરનું ST બસ સ્ટેશન, ત્યાં પણ પીવાના પાણીની કોઈ સુવિધા નથી.
પાણી આવે ત્યાં વોટર કુલર બુલર બધું સ્વાભાવિક રીતે સરકારી કચેરીમાં બંધ હોય તો બસ સ્ટેશન તો કોણ જોવા જતું હોય. ગોધરાની પણ આ સ્થિતિ છે. અહીંયા પણ લાખોનો ખર્ચો થયો પણ પાણીના કુલર ધૂળ ખાઈ રહ્યા છે. ખેર, હવે તમે સમજી ગયા હશો મેં કેમ આ ટાઇટલ આપ્યું. કારણ કે શરૂમાં 2 વિન્ડો જોઈ હતી ને, પાણીની સમસ્યા છે, પાણી શોધો, દારૂ મળશે. અને દારૂ મળશે હું નહીં કહેતો, જરાય નહીં. આપણા શાસક પક્ષના ભાજપના જ ધારાસભ્યએ કહેલું, અને તો પોલીસ સ્ટેશનમાં જઈને કહી આવ્યા હતા ક્યાં ક્યાં દારૂ મળે છે ને બધા વિસ્તારમાં, એ પણ કહી આવ્યા હતા. કોને કહ્યું એ પણ કહી આવ્યા હતા. એટલે એની પછી ચર્ચા કરીશું. પણ આ મુદ્દે ચર્ચા કરવી જરૂર છે. આ સ્થિતિ કેમ? મારી સાથે હિતેન્દ્ર પટેલ જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા. સાથે જ કરશનભાઈ પણ જોડાવાના છે. અને હિતેન્દ્રભાઈ, તમારી પાસેથી જાણી લઉં, આ સ્થિતિ આપણા ત્યાં કેમ? પાણીની આ સ્થિતિ કોના પાપે? કેમ હજુ પણ આપણે આટલા વિસ્તારોમાં પાણીમાં પછાત, આખી સિસ્ટમ આપણી ખાડી ગયેલી? રોનકભાઈ, આપે જે અહેવાલ બતાવ્યો છે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં, ક્યાંક જંગલ વિસ્તારોમાં, ક્યાંક છૂટાછવાયા રહેતા એવા વિસ્તારોમાં, કેટલીક જગ્યાએ અર્બન વિસ્તારમાં પણ પાણીની મુશ્કેલી જણાઈ રહી છે. હું એબીપી અસ્મિતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ તમામ અહેવાલનો રિપોર્ટ અમે નિયમિત રીતે સરકારમાં કરતા હોઈએ છીએ. અને રાજ્ય સરકારમાં, મારી તો ખાસ ખેતીવાડી વિભાગ કે ગામડા વિશ્વાસમાં કોઈ આવી મુશ્કેલી હોય તો અમે નિયમિત રીતે આની રજૂઆત અને સોલ્યુશન પણ કરતા હોઈએ છીએ. આપના દ્વારા જે માહિતી મળી છે એનો પણ વિગતવાર અભ્યાસ કરી અને ક્યાં શું મુશ્કેલી છે, પ્રાથમિક અહેવાલ પ્રમાણે ક્યાંક મોટર બગડી છે, ક્યાંક પાઇપલાઇનમાં ફોલ્ટ થયો છે, ક્યાંય ઊંચાણવાળા ટેકરા ઉપર રહેશે તો પાણીના તળ નીચા જવાથી ફોર્સનો પ્રોબ્લેમ થયો છે. તો આ જુદા જુદા અનેક કારણોસર ટેમ્પરરી એટલે ટૂંકા ગાળાની ઉનાળાની આ મુશ્કેલી છે. મોટે ભાગે ગુજરાતમાં પીવાના પાણીની સ્થિતિમાં માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી કરીને અનેક યોજનાઓ, નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવાથી શરૂ કરીને સૌની સુજલામ સુફલામ, ઉત્તર ગુજરાતના તળાવો ભરવાના, સૌનીમાંથી સૌરાષ્ટ્રના તળાવો ભરવાના, નાની સિંચાઈ યોજનાઓ, જળ સંચયના કામો, નવા વીજળીના કનેક્શનો, વીજળીના કનેક્શનોને બિલો માફ કરવા અને ગામમાં પણ ઘરે ઘરે નળ પહોંચે એવી વ્યવસ્થા કરવાનો પ્રામાણિક પ્રયાસ થયો છે. પણ તેમ છતાં આપે બતાવ્યું એ પ્રમાણે અનેક જગ્યાએ આવી નાની મોટી મુશ્કેલીઓ પણ છે જ. અને આ બધી મુશ્કેલીઓ જે તે વિસ્તારની નગરપાલિકાની, જિલ્લા પંચાયતની કે રાજ્ય સરકારની મુશ્કેલી હશે તો આપની પાસેથી પણ એ વધુ વિગત લઈ અને જે તે વિસ્તારના લાગતા વળગતા લોકોને તાત્કાલિક રીતે આ સુવિધા મળે અને આ સમસ્યાનું નિવારણ થાય એવો પ્રયાસ કરીશું. જે રીતે ભૂતકાળમાં સ્થિતિ, હિતેન્દ્રભાઈ, કોંગ્રેસ ચર્ચામાં નથી એટલે આપણે ભૂતકાળ ઉપર નહીં જતા. નરેન્દ્રભાઈના શાસનમાં પ્રયાસ થયા એ માનું છું, પણ તમે કહ્યું ને કે સરકાર સુધી પહોંચાડી, હું સરકાર સુધી પહોંચાડવા જ કહું છું. કેમ કહું એનું કારણ કહું તમને. હવે જોજો આ બધી સ્થિતિ, આ આખો વહેવટ ખાડે ગયો છે. અને હું નથી કહેતો, આપણા ગુજરાતની સ્થિતિ જુઓ. ગાંધીનગરના સચિવાલયના કર્મચારીઓ કહેવું પડે છે પીવાનું ઠંડુ પાણી નથી મળતું સચિવાલયની અંદર. એટલે હવે તો એમ કહે છે કે ભાઈ રજા આપો 4-5 દિવસની, આ તડકામાં નહીં ચાલે. એવું તમને માનવામાં નહીં આવતું, પણ આ દ્રશ્યો જોજો, આ દ્રશ્યો જોજો, ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવીએ. ગાંધીનગર સચિવાલય, હિતેન્દ્રભાઈ જાઓ તમે ત્યાં આગળ, હું અહીંયા કોઈ વાર જઉં, જુઓ ત્યાં આગળ વોટર કુલર છે, બધું છે. અને કહી દઉં, જૂના સચિવાલય બ્લોક નંબર 1, 2, 5, 18 અહીંયા બધી સુવિધાઓ હતી પણ બધું બંધ પડેલું છે. બધું આ જુઓ, પીવાનું પાણી, સેવ વોટર, પાણી બચાવો, જીવન બચાવો, પાણી બચાવવાનું, પાણી ઠંડુ કરવાનું. જે આ કુલરની હાલત જોઈ લો હિતેન્દ્રભાઈ, આ જોઈ લો, આ જોઈ લો. આ સ્થિતિ છે આપણી. દીવા તળે અંધારું નહીં, આ તો દીવા મોજ અંધારું, દીવા મોજ. જ્યાં કર્મચારીઓ બેસે છે, અધિકારીઓ બેસે છે, ત્યાં જગ ખરીદી લાવવા પડે હિતેન્દ્રભાઈ. આનાથી તો ખરાબ સ્થિતિ શું હોય. અને પાછો હું નહીં કહેતો, ફરીથી કહું, આપણને જાજી ગતાગમ ના પડે, પાણી બાણીની ના પડે. પણ આ તો ગુંજનભાઈ પટેલ ઉપપ્રમુખ ગુજરાત કર્મચારી મહામંડળના, એમને શું કહ્યું હિતેન્દ્રભાઈ એ પણ સાંભળી લો.
જુદા જુદા બ્લોકમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીની તંગી ઉદ્ભવેલી છે અને જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં પણ ઠંડા પાણીની વ્યવસ્થા નથી. હવે જ્યારે સરકાર બહાર એવી જણાવી રહ્યું છે કે જે કચેરીઓમાં કોઈ પણ મુલાકાતી આવે કે અરજદાર આવે તો તેના માટે છાશનું વિતરણ કરવું અથવા તો જુદી જુદી વ્યવસ્થાઓ પૂરી કરવી, ત્યારે કર્મચારીઓ માટે જો પાણીની વ્યવસ્થા ના હોય ત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઉદ્ભવે છે. કર્મચારી મહામંડળને જુદા જુદા મંડળો મારફતે અને જુદા જુદા બ્લોકમાંથી કર્મચારીઓએ રજૂઆત કરી છે અને પાણીની અને કુલરની, ખાસ કરીને અત્યારે હાલ એટલી ગરમી છે કે કર્મચારીઓ કામ કરી શકતા નથી. એટલે સરકારશ્રીને અમારે નિવેદન છે, વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કર્મચારીઓને ઠંડા પીવા પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને જો આ વ્યવસ્થા ના થઈ શકતી હોય તો કર્મચારીઓને 2 થી 4 દિવસની રજાઓ આપવામાં આવે, જેથી કર્મચારીઓ પોતાના ઘરે પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે. હિતેન્દ્રભાઈ, આ ગુજરાત કર્મચારી મહામંડળવાળા ગુજરાતી મત બોલતા હતા એટલે સમજી ગયા છો. દ્રશ્યો ગાંધીનગરના જ હતા. આ કોઈ દુર્ગમ પ્રદેશ નહોતો, કોઈ મોટર બળી નહોતી, કોઈ ગ્રાન્ટની તકલીફ નહોતી. જે સિસ્ટમ બનાવી છે ને હિતેન્દ્રભાઈ, એ મેન્ટેન નથી થતી ને એટલે બોલવું પડે છે. મને કહો હવે શું કરીશું આપણે? કયો આ બધો આ ચારે બાજુ આપ ફાટ્યું, કેવો ઠીગડો મારવા જઈશું, કેટલો કુલર બદલવા જઈશું? અને પેલા આરો પ્લાન્ટ તો કેવા નખાય છે, તમે આ જાણો ને જાણો. રોનકભાઈ, તમારી વાત એકદમ સાચી છે, પણ જે પ્રકારની મુશ્કેલી આજે તમારા 2 મુદ્દા છે. ગઈકાલે એક મુદ્દો હતો કે ભાઈ આ બિયારણમાં પ્રોબ્લેમ થાય તો એને સુપરવિઝન કરનારા પણ ખેડૂતો જ છે. અહીંયા કર્મચારી ગુંજનભાઈએ વાત કરી, પણ એ વ્યવસ્થાઓ કાયમી કરનારા લોકો, ધારો કે કોઈ મુખ્યમંત્રી કે ધારાસભ્ય તો કઈ ત્યાં કુલર રિપેરિંગ કરવાના કે કુલર ઇન્સ્ટોલ કરવાના કે નિયમિત સપ્લાય આવે એની ચિંતા કરવાવાળો કોઈ સર્વેયર, એસઓ, ડેપ્યુટી એન્જિનિયર કે એન્જિનિયર અથવા ટેકનિકલ સ્ટાફ પણ એ તમારા કર્મચારી મહામંડળનો જ છે. અને તમે, મારો તો તમારા ઉપર આક્ષેપ છે ગુંજનભાઈ કે તમે ગુનાહિત કૃત્ય કર્યું છે. તમારી જવાબદારી છે, તમે થટકી ગયા છો. તમારા પોતાના માટે તમે આટલી વ્યવસ્થા નથી કરી શકતા તો જનતા માટે શું કરતા હશો? એટલે અમે સરકારને કહેવું પડશે કે જે લોકો પોતાની વાતમાં છટકી જાય છે, પોતાની કચેરીમાં વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જાય છે અને સરકાર ઉપર દોષારોપણ કરે છે, એવા સામે પગલાં લેવા પડશે. મેં અગાઉ પણ કીધું કે આજે જે વ્યવસ્થાઓ ગુજરાત સરકારે કરી છે, રોનકભાઈ, અમે નિયમિત રીતે સરકારમાં પણ જે રીતે અહીંયા આવી અને વાત કરીએ છીએ એના પ્રમાણમાં સરકારમાં પણ લાગતા વળગતા મંત્રીઓને કે મુખ્યમંત્રીને ખેડૂતોને પડતી કે લોકોને પડતી મુશ્કેલી, હું પરમ દિવસે જ આપને મળ્યો તો સીએમ સાહેબને ત્યાં, તો રેવન્યુના પ્રશ્નો, કૃષિ વિભાગના પ્રશ્નો કે વીજળી વિભાગના પ્રશ્નો છે તો અમે ધારદાર ત્યાં રજૂઆત કરતા હોઈએ છીએ. અને રજૂઆત હું તો બોલીશમાં તમે કરો છો ને એ તીવ્રતાથી કરીએ છીએ અને લોકો માટે ત્યાં અમે અડખા પણ થઈએ છીએ. અને મારો સ્વભાવ આપ પણ જાણો છો કે જેટલી વાત અહીંયા ખોટી છે સ્વીકારવામાં મને સહેજે વાત નથી આવતો. અહીંયા તમે કીધું કે આ જે દ્રશ્યો બતાવ્યા છે તો આ જે સ્થિતિ છે એના માટે જવાબદાર પણ ગુંજનભાઈનું જ મંડળ છે. ત્યાં જે પણ માણસ કામ કરતો, સરકારે તો ડેમના દરવાજા બંધ કર્યા, એનું પાણીની વ્યવસ્થા વધારી, એને સુજલામ સુફલામ કરી આપી, તળાવો 545 ભર્યા, 102 ડેમો ભરવાની વ્યવસ્થા કરી, નલ સે જલથી ઘરે ઘરે પાણી જાય વ્યવસ્થા કરી, પણ એના કંડક્ટરો છે, કંડક્ટરો ગુંજનભાઈના છે. હિતેન્દ્રભાઈ, હું આજ કહેવા માંગુ છું, મેં તો આ કાર્યક્રમ શરૂ કર્યો એ દિવસથી આ જ બોલું છું. સરકારની મનસ્યા સારી છે, સરકારે ગ્રાન્ટ ફાળવી, અનેક પ્રોજેક્ટો લાવે, પણ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર નથી થતું ને એટલે જ આવા દ્રશ્યો લઈ સરકાર સુધી પહોંચાડવા પડે છે, જે તે વિભાગ સુધી પહોંચાડવા પડે છે કે જુઓ આ સ્થિતિ છે. ખેર, પાછું ટાઇટલ માર કેમ આપવું પડ્યું હિતેન્દ્રભાઈ? જુઓ, પાણી ગોતી લો, સ્થિતિ છે ને ગોતવું પડે એવું. ક્યાંક ઠંડુ પાણી ગોતવું પડે એવી સ્થિતિ, ક્યાંક શુદ્ધ પાણી ગોતવું પડે એવી સ્થિતિ, ક્યાંક ડોલ લઈ દૂર સુધી ગોતવા જવું પડે એવી સ્થિતિ. પણ આપણા ગુજરાતમાં દારૂ મળી જાય, દારૂ ગોતવો નહીં પડતો હિતેન્દ્રભાઈ. અને હું નહીં કહેતો, કરશનભાઈ સૌથી પ્રમાણિક ધારાસભ્ય પૈકીના એક, આજે પણ બસમાં મુસાફરી કરવાવાળા કડીના ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના ચિહ્ન ઉપર સતત જીતેલા ધારાસભ્ય, એમને રજૂઆત કરવા જવું પડ્યું મહેસાણા પોલીસ સ્ટેશનની અંદર એસપી સાહેબના ત્યાં કે સાહેબ દેશી દારૂના અડ્ડા ચાલે છે, બંધ કરો. હું એટલે જ કહું છું કે દારૂ મળશે, પાણી ગોતી લો. અને કરશનભાઈએ શું કહ્યું ને હિતેન્દ્રભાઈ, એ પણ જોઈ લઈએ આપણે. શું રજૂઆત કરી અને કયા પ્રકારનું આ બુટલેગરોનું ન્યુસન્સ છે તમારા વિસ્તારમાં? સાહેબ, લોકસભાની ચૂંટણી હતી ને એ વખતે 140 ગામમાં હું ફર્યો.
તે બચારા બૈરા બધા આવે ને કે અમારા સાહેબ આ દારૂનું વ્યસન ચાલે છે, અમારી જિંદગી બરબાદ થઈ જઈ છે અને આટલું દારૂ બંધ કરાવો ને સાહેબ તો તમારો ખૂબ ખૂબ આભાર. અમારી પાછલી પેઢી સુધરી જાય. જેના બચ્ચા હોજે મજૂરી જતો હોય પીને પાછો ઘેર આવે નહીં તો હજી અમારે વાટ જોવી પડે, અમારા ભૂખે ઊંઘી જવું પડે અને કદાચ રસ્તામાં પડી ગયો દારૂ પીને ઘેર પોકે નહીં અને અમે ભૂખે મરી જઈએ ને આ રીતે બસ આટલું તમે કરાવો તો તમારા ખૂબ ખૂબ આભાર. એટલે મેં કીધું આ ચૂંટણી પતી જશે પછી ઓના પણ વાત ઉપર લઈને આ દારૂની ભઠ્ઠી જો ચાલે છે એ બધી બંધ કરાય. લોકો દારૂ વેચતા હોય એને એવું બંધ કરાય અને સદંતર બંધ કરે એનું તમને ખાતરી આપું. આ રીતે મેં વાત કરી હતી એટલે 2 દિવસથી મેં રજૂઆત કરી, એસપી સાહેબને રજૂઆત કરી છે. એસપી સાહેબે એમ કીધું હું કે 2 દિવસમાં આનો પૂરેપૂરું બંધ થાય એવા પ્રયત્ન કરીશ. એટલું કહેલું નીકળી ગયું અને એસપી સાહેબે કીધું છે 2 દિવસ વાર જોવાની છે, 2 દિવસ પછી શું કરે છે પછી મારે બીજું જે આગળ કરવું એવું કરીશ. કરશનભાઈ, આપ તો જમીન સાથે જોડાયેલા નેતા છો, ગામ ગામ ફરો છો, ગામ ગામ આપનો સંપર્ક પણ છે. મારે એ જ જાણવું ને સમજવું છે કયા પ્રકારે કોના આશીર્વાદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે, કેટલા પ્રમાણમાં ધમધમે છે? ભઠ્ઠી સાહેબ અમારે જે વખતે કોંગ્રેસ વખતે ઘર કરી ગયેલું છે કે બહુ કાળું કાઠું છે, શેઠથી ચાલે છે કોંગ્રેસનું ભઠ્ઠીયું ચાલે છે અને અમારે ભાજપવાળામાં ધંધો લેવો પડ્યો છે એટલે જો આટલું બંધ થઈ જાય તો સારું છે. શું આજે પણ ભઠ્ઠીઓ ચાલે છે? કોના આશીર્વાદથી ચાલે છે અને કેટલી ભઠ્ઠીઓ ચાલે છે કરશનભાઈ? હા, જે આપતા ઉઘરાતા હોય અમે પૂછ્યું હતું 2-5 જણાને કે અમે 35,000 રૂપિયા હપ્તો આપીએ છીએ પણ નોંધતા બોલતા કુલ લઈ જાય. જુઓ કરશનભાઈ, આપનો અનુભવ શું કહે છે? આપ નીવડેલા નેતા છો, જમીનના નેતા છો, તમારો અનુભવ શું કહે છે? ના લેવાય ના, ધંધો જ બંધ થવો જોઈએ દારૂ અને બચારી પાછલી જિંદગી પેઢી જે બચ્ચા હોય સૌથી રહે અને બંધ થઈ જાય તો પાછલી પેઢી સુધરી જાય. કરશનભાઈ, રાજ્યમાં છેલ્લા 3 દશકથી લગભગ બીજેપીની સરકાર છે, છતાં પણ જો આ પ્રકારે દારૂના અડ્ડા ચાલતા હોય, ભઠ્ઠીઓ ચાલતી હોય તો એ કોના આશીર્વાદથી ચાલે છે? શું કોઈ નેતાના આશીર્વાદ છે, નેતાનું પીઠબળ છે કે પછી કોઈ અધિકારી અને ખાસ કરી પોલીસ અધિકારીનું પીઠબળ છે એના કારણે ચાલે છે? તમે શું માનો છો? અમે એ તો સાહેબ મને બહુ એમાં આઈડિયા નહીં કોણ ચલવા દે છે. પાછું મેં લોકોને પૂછ્યું એટલે કે હપ્તો એક ભઠ્ઠીએ 35,000 રૂપિયા અમારા જોડે હપ્તો લઈ જાય, અમે કુલ લઈ જાય છે. બારોબાર જતા હોય તો શી ખબર, કોઈ બીજો ઉઘરાતો શી ખબર. શું પોલીસ અધિકારીઓની મંજૂરી સિવાય અથવા આશીર્વાદ સિવાય દારૂના અડ્ડા ચાલી શકે ખરા? ભઠ્ઠીઓ ચાલી શકે ખરી જો ચાલતી હોય તો? એમ નજર તો હોય ને થોડી, એમ નજર હોય તો ચાલતું હોય ને તો બધું કહેવાય, એમ તો ચાલતી હોય તો થતું હોય ને એમ થાય. રોનકભાઈ સાહેબ, કરશનભાઈ, આપ તો ખુલીને બોલવાવાળા નેતા છો, ખુલીને બોલવાનો જે પણ હોય કોઈએ તો ખુલીને બોલવું પડશે ને કરશનભાઈ? અમે જોઈએ સાહેબ, એસપી સાહેબે કીધું છે 2 દિવસની સૂત્ર તો હું તમારી જોડે આવીશ કે ભાઈ અમને કાર્યવાહી કશું કરી નહીં તો મનાય કે આ લોકો હપ્તા ઉઘરાવા તેમાં કશું કરતા નહીં. કરશનભાઈ, આ બધું જો કોઈની રેમ નજરથી ચાલતું હોય તો તમને ભરોસો છે કે 2 દિવસમાં બધું બંધ થઈ જશે? હા, તો હું તમારી જોડે આવીશ, તમને હું અહીં બોલાવીશ તો હું ભઠ્ઠી બધી બતાવીશ કે આમાં કશું કાર્યવાહી થઈ કે નહીં થઈ, હું તમને કહીશ. એક છેલ્લો સવાલ કરશન કાકા, ગરીબ કઈ રીતે બરબાદ થઈ રહ્યો છે આ દારૂના દૂષણના કારણે? કેવી રીતે ઘર અને પરિવાર આ દારૂના કારણે બરબાદ થઈ રહ્યા છે તમારા વિસ્તારમાં? ગરીબો કેવી જ પી જાય સાહેબ, મજૂરી વર્ગમાં જાય બરાબર, કડિયાકોમાં જાય કે મજૂરી જાય. અમે પૈસા આવ્યા હોય એટલે દારૂ પીને ભઠ્ઠીએ જે દારૂ ચાલતો હોય પીને જાય, રસ્તામાં પૈસા પડી જાય, ઘેર પહોંચીએ નહીં. અને ઓછામાં ઓછામાં સાહેબ 30% બહેનો વિધવાઓ થઈ છે આ દારૂડીના હિસાબે. દારૂ પીને ખાય નહીં, આખા ઊંઘો નહીં, પછી 6 મહિના 12 મહિનામાં પતી જાય. કેમ કે આપણા રાજ્યમાં ભૂતકાળમાં લઠ્ઠાકાંડ પણ થયા છે. આશંકા છે કે જો આવું જ ચાલ્યું તો લઠ્ઠાકાંડ ફરીથી થઈ શકે છે? આમાં લઠ્ઠાકાંડ તો હાલ તો ચાલતા નહીં, એવું બધું દારૂની ભઠ્ઠી ચાલ, લઠ્ઠા તો બંધ થઈ ગયેલા. આપે રજૂઆત કરી ત્યારબાદ કોઈ સુધારો આવ્યો છે ખરો? કારણ કે તમે રજૂઆત કરીને એને 24-36 કલાક પણ તો કરશનભાઈ થઈ ગયા છે. આમાં હજુ મને ખબર નહીં સાહેબ. મેં એસપી સાહેબ 2 દિવસ કીધું છે, આમાં પોલીસવાળાએ શું કર્યું શું નહીં મને કોઈ ખબર નહીં. એક સ્પષ્ટતા કરી દઉં, આ ઇન્ટરવ્યૂ ગઈકાલનો છે એટલે 2 દિવસ કહે એટલે આવતીકાલે ચેક કરીશ. અને જે વિન્ડોમાં દ્રશ્યો ચલાવતો હતો એ ગુજરાતના છે પણ અલગ અલગ શહેરના છે, જૂના દ્રશ્યો છે. પણ હિતેન્દ્રભાઈ, આવા કહો, આવા હું ખોટો હિતેન્દ્રભાઈ કે
પાણી મળશે દારૂ ગોતી લો. આ તો કરશન કાકાએ જ કીધું કે ગામ ગામ દારૂ મળે. હું શું કરું મને કહો. નહીં, મેં રોનકભાઈ મેં ઓપનિંગમાં જ કીધું કે કરશનભાઈને પણ અભિનંદન, રોનકભાઈને પણ અભિનંદન. આ એવી પ્રકારની પ્રવૃત્તિ છે જે સમાજ માટે મોટું દૂષણ છે અને એ દિશામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની અથવા કોઈને બક્ષવાની ભારતીય જનતા પાર્ટીની તૈયારી નથી. અને મને આનંદ છે કે અમારા ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી ખૂબ એક્ટિવ અને ડ્રગ્સની બાબતમાં, આતંકવાદની બાબતમાં અને આ બાબતમાં એમણે જે લેન્ડમાર્ક ચિહ્નો એમને જે સર કર્યા છે અને બધા લોકો એમ કે ખૂબ પકડાય છે, પણ અમે એમાં આનંદ લઈએ છીએ કે અમે પકડીએ છીએ. બીજા રાજ્યોથી બીજા રાજ્યમાં જતો કરશન કાકાએ જે કીધું ભઠ્ઠીનું એનું શું પકડીએ છીએ. પણ નહીં, કરશન કાકાએ કહ્યું ભઠ્ઠીઓ ચાલતી છે તો જ કીધું હશે ને. નહીં, એ બાબતમાં પણ અનેક કડક કાયદા કરીને હર્ષભાઈએ એના ઉપર કાબુ કર્યો છે. જી, હજુ પણ વધારે તમારા બધાના સહયોગથી અમે તમને આમંત્રણ આપીએ છીએ કે અમારી આવી કોઈ નાની મોટી ભૂલ હોય અથવા સમાજ જીવનને તકલીફ પડતી હોય તો આપના માધ્યમથી અમને માર્ગદર્શન મળે છે અને સારો વહીવટ કરવા માટે અથવા સારી સુખાકારી માટે અમને પ્રેરણા મળે છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ, માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ તમામ ધારાસભ્યો, તમામ જિલ્લા પ્રમુખોને સૂચના આપી છે કે આપણે માત્ર મત લેવા માટે નથી, પ્રજા જીવનમાં આવી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ થાય અથવા સમાજ જીવનને કોઈ તકલીફ પડતી હોય એના માટે સતત મત વિસ્તારમાં જવું અને આવી બાબતોને બેશરમ થઈ અને કોઈ પણ જાતની શરમ વિહાય તંત્રના ધ્યાને મૂકવી, જરૂર પડે તો મંત્રી કે ધારાસભ્યના ધ્યાને મૂકવી. અને એટલા માટે આપણે અન્ય રાજ્યોની સરખામણીમાં પાણીમાં પણ આવી અનિચ્છનીય પ્રવૃત્તિમાં પણ આતંકવાદી પ્રવૃત્તિમાં બાબતમાં ગુજરાત એમાં સિરમોર રહ્યું છે. પાણીમાં આગળ ને દારૂમાં આગળ, એમ પાણીમાં આગળ પહોંચાડવામાં અને દારૂ રોકવામાં આપણે આગળ એમ. ખેર, જો રોકાયો હોત તો કરશનભાઈ જેવા ધારાસભ્યએ આ વાત ના કરવી પડી હોત. મેં ટાઇટલ ઊંઘતા લોકોને જગાડવા આપ્યું હતું. શુદ્ધ પાણી મળે, ગામ ગામ મળે જરૂરી છે. સિસ્ટમ છે, કુલર બધે લાગેલા હતા પણ બંધ છે. પાઇપલાઇન છે પરંતુ પાણી નથી પહોંચતું. બસ આ સિસ્ટમ દુરસ્ત કરવી જરૂરી છે. કાનૂન છે દારૂબંધીનો, એનો અમલ કરાવવો જરૂરી છે. અને જો એ અમલ કરાવશો ને તો કરશનભાઈએ, ધારાસભ્યએ પોલીસ સ્ટેશન જવું નહીં પડે, રજૂઆત કરવા નહીં જવું પડે અને એક મીડિયાને એમ નહીં કહેવું પડે કે જો રોનકભાઈ 2 દિવસમાં બંધ ના થયું તો તમને લઈને જઈશ. ખેર, કરશનભાઈ કહેશે તો ડંકાની ચોટ ઉપર હું જઈશ અને લાઈવ પ્રસારણ કરીશ. આશા રાખું જ્યાં જ્યાં પાણીની સમસ્યા મેં પ્રસારિત કરી છે એ સિવાય પણ અનેક ઠેકાણા એવા હશે ત્યાં શુદ્ધ પીવાલાયક પાણી મળે. અને ગાંધીનગરમાં તો પેલું કુલર બંધ છે ને, મુખ્યમંત્રી સાહેબ બેસે, ચીફ સેક્રેટરી સાહેબ બેસે, એ જ શહેર સરકારી અધિકારીઓ બેસે, એ જ શહેર, એ જ ઓફિસો સત્વરે રિપેર થાય. તો પછી કહેવું નહીં પડે પાણી ગોતવા જવું પડે, પેલી બોટલો લઈને કેલબા લઈને નહીં જવું પડે. ખેર, હું તો પોલીસમાં એક વિરામ લઈશ. વિરામ બાદ વાત કરીશ ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ સારી ક્વોલિટીનું મળે તે માટેના મુદ્દાથી.